સ્ટેશન પર છે અને આનું નામ છે મારુતિ નંદનવન કલગામ આવેલું છે. આ ગાર્ડનનો વ્યૂ તો કંઈ મસ્ત છે. એક જ દિલમાંથી નીકળે એટલે કે અવાજ આવે કે જસ્ટ લુકિંગ વાહ વાહ વાહ. ગાર્ડનમાં તમે જાશો ને તો મજા જ પડી જશે. અને નાના ગાર્ડનમાં અમને એક બિચારું પતંગિયું મળે. અમને પણ ન હતી એને ખબર હશે કે એક યુટ્યુબર સામે ખડવાનો છે. આ ગાર્ડનમાં જોરદાર ફોટોશૂટ કરી લીધું. આ ડાયરેક્ટ ઉપરથી નજારો આખા દેખાય છે ગાર્ડનનો. તેમાં ઉપર સ્ટેચ્યુ બનાવેલો છે. સાનો સ્ટેચ્યુ હું ભૂલી ગઈ છે. ત્યાંથી દેખાય છે આખું ગાર્ડન મસ્ત છે. પછી આવ્યું ઓછી થઈ ગઈ એટલે વડાપાવ ખાધા. ઇંગ્લિશ સપડ ખાઈને પેટ પૂજા ફૂલ એનર્જી ચાર્જિંગ કરીને પછી નાનલું ત્યાંના નાના બાળકો માટે મિની હિંચકા પણ હતા. અંદર નાનું બાળક મારા અંદરનો જાગી ગઈ. હું પણ બેસી ગઈ હિંચકા ખાવા. હિંચકો પણ મનમાં વિચારતો હશે કે બેન તું નાની નથી, ઉતરી જા નહીં તો હું તૂટી જાય. પછી આમાં પણ બેસી જ લીધું. પણ ડોહી સહેલી કેમ ભવિષ્યની હું હિરોઈન છું એટલે એક બેસ્ટ ઓન સ્ટાઇલ મારી જ દીધી. આમ તેમ અને મજા આવે કે આજે તો ફોટા પાડવાની એકદમ યા. પછી પતંગીઓ હતી બી ફોટા પાડ્યા. પછી ત્યાંથી નીકળી ગયા અમે ઘરે જવા માટે. મસ્ત વ્યૂ પાછું દેખાયું. આજે તો આખો વાવ્યા કરતી તો મેં તો ગાડીમાં ઝૂંગ લઈ લેતી પણ આનો અવાજ સાંભળીને હું ઉઠી ગઈ. ઓ હા, ગોરવારોનો ગોરખ તો મારો ફેવરેટ છે એટલે હું ખાઈ લીધું. પછી આવી ગયા ઘરે અને ઘરે ખાધી. નાના ઘરે નહીં આવ્યા બજારમાં જ પાઉંભાજી ખાધી. મળીએ બીજા વ્લોગમાં. બાય.